ભારત વર્ષમાં ગણેશ ઉત્સવને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ ક્યારેક ભક્તિના અને ઉત્સવોના માહોલમાં આપણાથી જાણે અજાણે પર્યાવરણને નુકસાન થતું હોય છે। ગણેશ ઉત્સવમાં ગણપતિને સવાર સાંજ દીવા આરતીની સાથે સાથે ફૂલહાર દરરોજ ચડાવવામાં આવતા હોય છે કે જે ભગવાન ઉપરથી ઉતારી લીધા બાદ કચરામાં નાખવા અને પાણીમાં વહેવડાવવામાં આવે છે કે જે એક રીતે કચરો જ બની જાય છે, પરંતુ કચરાનો યોગ્ય નિકાલ કરવાથી આ જ કચરામાંથી સોનારૂપ ખાતર બનાવી શકાય છે। ત્યારે નવસારી જલાલપુર નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન સવારે સાંજે નીકળતા પૂજાપાના કચરાના યોગ્ય નિકાલની સુઘડ વ્યવસ્થા છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહી છે કે જેના થકી શહેરને કચરાથી મુક્ત કરવાની સાથે સાથે ભક્તોની લાગણીઓને પણ ઠેસ નથી પહોંચતી અને કચરાનો ઉપયોગ ખાતર બનાવવા થવાથી એ ખાતર નગરપાલિકાના બાગ બગીચામાં નાખવાથી ફૂલ છોડને પણ ફાયદો પહોંચે છે। આ ખાતરને 1-2 કિલોના પેકેટ બનાવી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।